રથયાત્રા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ચૂક્યું છે। ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી। રથયાત્રા રૂટ પરના 523 ભયજનક મકાનોને નોટિસ અપાઈ। સૌથી વધારે ખાડિયામાં 282 મકાનોને નોટિસ અપાઈ, તો દરિયાપુરમાં 221 અને જમાલપુરમાં 9 મકાનોને નોટિસ આપવામાં આવી। શાહપુરમાં 4 મકાન માલિકોને નોટિસ આપવામાં આવી। અષાઢી બીજે જ્યારે રથયાત્રા નીકળે છે એ પહેલા અમદાવાદ કોર્પોરેશન હવે એક્શન મોડમાં આવ્યું છે। રથયાત્રાના રૂટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું અને 523 ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી। સૌથી વધારે ખાડિયામાં 282, દરિયાપુરમાં 221, જમાલપુરમાં 9 અને શાહપુરમાં 4 મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી। આપણે જે રથયાત્રા રૂટ મધ્ય ઝોનમાંથી પસાર થાય છે, લગભગ 12 કિલોમીટરનો આખો જે રૂટ છે એમાં 4675 કુલ મકાનોની સંખ્યા છે, જે પૈકી 523 મકાનો છે જેને આપણે ભયજનક તરીકે આઈડેન્ટિફાઈ કરીને નોટિસીસ આપવામાં આવેલી છે। ગત વર્ષે પણ આપણે આ મકાનોને આઈડેન્ટિફાઈ કરીને નોટિસ આપવામાં આવેલી હતી, જે પૈકી હાલના તબક્કે આજે આપણે મકાનો ઉતારવાની કામગીરી શરૂ કરાવેલી છે। મોતી મહેલ રોડ ઉપર આવેલા 2 મકાનોના ભયજનક ભાગ ઉતારવાની કામગીરી આજે પૂર્ણ કરાવેલી છે।